नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। आज अंतर्राष्ट्रीय महिला दिवस के अवसर पर उमरगाम में इनरव्हील क्लब ऑफ उमरगाम संस्था की महिलाओं द्वारा एक विशेष कार्यक्रम आयोजित किया गया। क्लब द्वारा उमरगाम क्षेत्र में सब्जी बेचने वाली महिलाओं और घरेलू कामकाज करने वाली महिलाओं के साथ इस दिन का उत्सव मनाया गया। इस अवसर पर एक शाम हमारे नाम कार्यक्रम के तहत महिलाओं के मनोरंजन के लिए खेलकूद जैसी गतिविधियों और सरप्राइज गिफ्ट का आयोजन किया गया। उपस्थित महिलाओं ने इस कार्यक्रम की खूब सराहना की और क्लब का आभार व्यक्त किया। क्लब की अध्यक्षा ने कहा कि भविष्य में भी ऐसे कई कार्यक्रमों का आयोजन किया जाएगा। दी वॉइस न्यूज़ के लिए उमरगाम से राम सोनगढ़वाला की रिपोर्ट। नमस्कार, हूँ रिया पॉल, प्रेसिडेंट ऑफ इनरव्हील क्लब ऑफ उमरगाम। જેવી રીતે અમે એક શામ હમારે નામ દર વર્ષે આયોજન કરીએ છીએ અલગ અલગ મુદ્દાઓ લઈને, તો આ વર્ષે જેવું અમે વિચાર્યું હતું કે અમે જે રસ્તા પર બેસતી આદિવાસી ભાઈઓ, શાકભાજીવાળી અને ઘરકામ કરતી મહિલાઓને, જે ઘરે ઘરે જઈને બધાના ઘરકામ કરતી હોય છે એવી મહિલાઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે બોલાવી અને એ લોકોને રમતગમત અને સરપ્રાઈઝ જેવી ગિફ્ટો આપીને પ્રોત્સાહન આપ્યું અને એ લોકોને પણ ખૂબ એન્ટરટેન કરાવ્યું અને એ લોકોને પણ જેવી રીતે એમના બચપનના દિવસો યાદ આવી ગયા કે આ રીતનું ઉજવણી પણ થઈ શકે છે અમારી લાઈફમાં પણ, એવું એક ફિલિંગ કરાયું। એમના કરતાં વધારે ખુશી અમને લોકોને થઈ છે કે એ લોકોને તો મજા આવી જ આવી, પણ એના કરતાં પણ વધારે અમને ખૂબ મજા આવી અને અમારા ક્લબના દરેકે મેમ્બરે એમાં જે સાથ અને સહકાર આપ્યો છે એના બદલ મને ખૂબ ગર્વ અનુભવ થાય છે કે અમે આવી એક આંતરરાષ્ટ્રીય સંસ્થાના સભ્યો છીએ અને આ રીતના આગળ પણ અમે ઘણા બધા કાર્યક્રમો કરતા રહીશું અને સવારમાં અમે જેમ શિક્ષકો સાથે ઉજવણી કરી એવી જ રીતે અત્યારે અમે આ મેડ અને શાકભાજીવાળા જે માસી લોકો છે એમની સાથે ઉજવણી કરી। ખૂબ ધન્યવાદ। મારું નામ સરજબેન છે। અમે બજારમાં શાકભાજી વેચીએ ઉમરગામ સ્ટેશન ઉપર। અમને આ કાદંબરીએ અમને કીધું કે ગેમ રમવાનું છે તો આવશે કે, તો અમે કીધું હા, મારા માટે આ બહુ મોટું કામ કહેવાય। 2-3 કલાક કાઢવાના અમને બહુ મુશ્કેલ હોય તો બી અમે આ 2-3 કલાક કાઢ્યા છે રમવા માટે। અમારી આ વખત બચપન જેવું લાગ્યું છે કે અમે આ બચપનમાં જે સ્કૂલમાં રમાડતા હતા તે ટાઈપનું જેવું લાગ્યું, એટલે મજા આવી। ઇનરવ્હીલ ક્લબમાંથી અમને અહીંયા બહુ મજા આવી, એટલે ખૂબ આભાર એ લોકોનો, બધા ક્લબનો, બધા મેમ્બરોને ખૂબ બહુ મજા આવી। મારું નામ નિર્મળાબેન છે। અમને આ કાદંબરી બેને સ્ટેશન ઉપરથી અમને બધાને એક કીધા છે કે તમે ચાલો ગ્રાઉન્ડ પર બધા ગેમ રમવાના છે એમ કરીને એમણે બધા મેમ્બરોને રગવાયેલા છે એણે, અને અમને બધાને અહીં લાવ્યા છે અને એણે અમને બધાને આ સહારો આપ્યો કે ચાલો આપણે ગેમ રમવાના છે। અમને કંઈ ખબર નથી કેવું રમવાનું છે, પણ એ અમને લઈ આવી કે ચાલો રમવાના આપણે એમ કરીને। ક્લબમાંથી અમને બહુ મજા, એ લોકો બોલાવ્યા અને અમને મજા કરાવી છે, પણ અમને બધી નાનપણની યાદ આવી। હવે બધું વસ્તુ ભૂલી જવાય અમને, પણ હવે અમે ડોસા થઈ જવાના એટલે અમને પાછા આ લોકો ગેમ રમવા બોલાવ્યા। નાના છોકરા તો રમે, અમે થોડા રમીએ, અમે હવે ડોસા થઈ ગયા। મારું નામ રેખાબેન છે। અમે આમ રોજના ઘરે કામ કરીએ, બજારે શાકભાજી વેચવા જઈએ તો લાગે, પણ આવો દિવસ રાખ્યો તો અમને બી ખૂબ લાગ્યું કે 1-2 કલાક માટે પ્રોગ્રામમાં મજા આવી। હા, એના પર 8 તારીખનું ફિક્સ હતું। મેં સમજી પહેલી શાળામાં રાખવાનું એમ કરીને થોડું ઘેરે થયા કે આ બેન બોલાવા ત્યારે મેં અહીં આવી। મારું નામ કલાવતીબેન છે। અમે કામ કરીએ છીએ, એટલા વર્ષ થઈ ગયા છે, પણ આજે બહુ મજા આવી ગઈ છે। બસ खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।